મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. શું કરું છું મમ્મી? ભાખરી બનાવું. આ મારા કાકી અને માસી બે ભાખરી બનાવે. જય સ્વામિનારાયણ. તો હનીબેન ચાય બનાવે છે. હા, બધા આવી જાઓ. મસ્ત ચાય બનાવે છે હની, એકદમ આદુવાળી ને મસાલાવાળી આદુવાળી, કડક એકદમ. બાય. આવજો. માસી ને બાય કહી અમે નીકળી ગયા બા અને દાદા ના ઘરે, કાનપુરા ને. આ દેવાંશુ ના આ દાદા. જય સ્વામિનારાયણ દાદા. જય સ્વામિનારાયણ. આ બા વિડિયો ઉતારા કરો, વિડિયો ચાલુ રાખો. ઉતરવું હે જો આપણે મોટી મેન એને જોવા માટે. ના ના ઉતરવું હે. તું એક કામ કર, અંદર કૂદકો માર, હું વિડિયો ઉતારું. ના પપ્પા, ના નથી આવડતું. જવા દે હાડો તો હાડો. આ તો ઓછો ભર્યો ને તો ફૂલ ભર્યો. ભરેલી હોય તો કર્યું ને કરો. આવી જ સીડી હતી હો મંદિરમાં પણ. હા, બધું લાકડાનું નહીં મમ્મી? બધું લાકડાનું. હા. આ ગામ અમારું નહીં મમ્મી? પેલું આગળની બારી ખોલો. આ બધું જોઈ લ્યો કે આવું બધું પડ્યું છે સામાન. હા. આગળ જો પેલું આગળ જે જતા. આ સિલાઈનું મશીન છે. વાહ, દાદા શિવો હજી આમ વાપરે દાદા. વાહ. માથે નાડે તો હા. હા, પણ સારું ખુલ્લું હોય હો દાદા. એમ તો અહીંયા ઉપર ઘણી જગ્યાએ. હા. સિલાઈ માટે તમે ઉપર આવતા હશો ને? હા, બરાબર. હા. મમ્મી અમારા લગનની અલમારી એવું? વાહ, શિવનાથની બરાબર દાદા દાદી બરાબર. હા. ये खास लो. હા. ફોટા બનાવવા. બા ચાય બનાવે. તમે જોઈ લો. ના ના, હું નહીં પીવું. ના ના બા, ઘડી ઘડી નહીં પપ્પા. બહારનું બતાવું બધાય. મમ્મી ઊભા છે જો. મમ્મી કેવું લાગ્યું તમને? અમારે તો ખબર જ કેમ છે. હવે અમે જઈએ છીએ ઘરે. સાસરી જજો હા. મમ્મી હા, દેવાંશના ફૂઈ છે. જય સ્વામિનારાયણ. હા હા. હવે અમે આવ્યા હતા મમ્મીના ભાઈના ઘરે, એટલે દેવાંશુના મામાના ઘરે. આ એમના વાઈફ છે. અહીંયા જમવાનું છે અમને આજે. તો હવે અમે જઈએ છીએ મમ્મીના મામાના ઘરે, અને મારી સાથે જે બાજુમાં બેઠા છે એ ચકી અને દેવાંશુના મામી છે. અને આ દેવાંશુના સગા મામા અને મામી મારા ફેવરેટ મામા છે. મામી તમે ભેંસો રાહ જોતી તમને મોમાને 8-10 ભેંસો રાખતા હતા. એક ગાય ને 8-10 ભેંસો. તો 11મું 12મું ના કર્યું પછી તમે? એક તો 10 કોણ અમારા ગામમાં ફર્સ્ટ અમે પૂર્ણથી 10 પડેલા. હા, બીજું કોઈ નહીં. 5 અમારા ગામમાં 69 માર્ક્સ, મને તો 63 માં આયા હતા મમ્મી. હવે અમે જઈએ છીએ દેવાંશુના માસીના ઘરે. તો અમે તમને બતાવશું દેવાંશુના માસીનું ઘર. મમ્મી હા, મમ્મી હાય કે છે. તો આ જે ભાઈ દેખાય છે એ દેવાંશુના માસીના છોકરા છે. એમનું નામ આરવ છે. અમે બધા આરુ કહીએ છીએ. જો આરુભાઈ સાયકલ ચલાવે છે, અને આરુભાઈને અમે લઈ જઈએ છીએ ગાંધીધામ. અને પછી અમે ગયા હતા મમ્મીના ઘરે. અને પછી આરુભાઈને લઈને અમે બધા ગાંધીધામ જવા નીકળી ગયા.